ઢોકળીનું શાક બનાવવું એ કાંઈ અઘરું નથી, પરંતુ જે છે એ મેઇન ઢોકળી છે. છૂટી ન પડવી જોઈએ, ગળે અટકવી ના જોઈએ, અને માખણ જેવી મુલાયમ ઢોકળી હોય તો એ શાક ખાવાની મજા જ અલગ છે. તો એવી ઢોકળી તમે કઈ રીતે બનાવી શકો? એકદમ મુલાયમ જેવી ઢોકળી બનશે તમારાથી. અને શાક બન્યા પછી પણ આ ઢોકળી છે એ તમે અડશો ત્યાં કપાઈ જશે આ રીતની. આવી સરસ મુલાયમ અને ટેસ્ટમાં પણ ધાબા સ્ટાઇલ આ ગ્રેવીમાં બનતું આ શાક ખૂબ જ સરળ છે. તો ચાલો આજે એક સરસ એવી મુલાયમ ઢોકળી અને સરસ એવી ટેસ્ટફુલ ગ્રેવીની રેસીપી આપણે જોઈએ. તો ઢોકળીના શાક માટે આપણે પહેલા પરફેક્ટ માપ જરૂરી છે. એના માટે મેં 1 કપ છે એ ચણાનો લોટ લીધો છે, અથવા તો તમે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરશો એ પ્રમાણે તમારે બધું બાકીનું માપ લેવાનું રહેશે. અને 1 કપ મેં દહીં લીધેલું છે. દહીંની જ વાટકી પવાલી છે, એમાં હું લોટ એડ કરી દઈશ. અને આપણે આમાં અડધું છે એ દહીં એડ કરશું. તો આપણે અડધો કપ છે દહીં નાખ્યું છે, બાકીનું આપણે 1 કપ છે પાણી એડ કરી દઈશું. 1 કપ જ્યારે લોટ હોય ત્યારે એની સામે 2.5 ગણું તમારે પાણી અથવા તો છાશ જે કાંઈ હોય એ તમારે એડ કરવાનું છે. એટલું તમારે યાદ રાખવાનું છે કે એનું 2.5 ગણું આપણે નાખવાનું છે. તો હવે આપણે એને હેન્ડ મિક્સીથી જ આપણે એને કરી લેવાનું છે. તો આ રીતે આપણે એને હેન્ડ મિક્સીથી જ મિક્સ કરી દીધું છે લોટ અને દહીંને. તો બાકીનું આપણે 1 કપ છે, 1.5 કપ નખાઈ ગયું છે, આપણે 1 કપ છે પાણી એડ કરી દઈશું. તો એક સાદી કઢાઈ મૂકી દીધી છે, એમાં આપણે આ બેટર એડ કરી દઈશું. ગેસની ફ્લેમ ધીમી રાખશું. અત્યારે 1/4 ટીસ્પૂન છે એ અજમો છે, થોડો મસળીને એડ નાખશું. 1 ચમચી છે એ લસણ અને મરચાની દરદરા વાટેલા છે એ એડ કરી દઈશું. 1/4 ટીસ્પૂન છે એ હળદર એડ કરશું. થોડી હિંગ અને 1 નાની ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દઈશું. હવે આને સતત હલાવતા રહેવાનું છે, આપણે છોડવાનું નથી. ગેસની ફ્લેમ સેજ મીડિયમથી હાઈ કરશું આપણે, અને આપણે આને ઉકળવા દેવાનું છે. તો 2 મિનિટ પછી બેટર આ રીતનું જાડું થવા માંડ્યું છે. આપણે એને સતત હલાવવાનું છે, બને એટલે આપણે એને છોડવાનું નથી. અને એવું લાગે તો ગેસની ફ્લેમ છે સાવ સ્લો કરી નાખવાની છે. તો બીજી 2 મિનિટ પછી એટલું થીક થઈ ગયું છે બેટર. તો 4 મિનિટ જેવું થયું છે. એકદમ સતત હલાવશો તો આવું શાઇનિંગ વાળું અને એકદમ સ્મૂથ થશે બેટર. જો તમે હલાવવાનું છોડી દેશો તો અંદર ગાંઠા પડવા મળશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે સાઈડમાં જે ચોટે એને છોડતા જવાનું અને સતત હલાવતા રહેવાનું છે. હવે 7 મિનિટ જેવું થઈ ગયું છે. ઢોકળી એકદમ મુલાયમ થાય એના માટે તમને ક્યારેક ખ્યાલ આવે કે લોટ પાકી ગયો છે, તો આ રીતનું તમારે બેટર નાખવાનું. જ્યારે મેં લાસ્ટ બેટર જે નાખ્યું છે એ આ રીતનું ઉખડવા મળશે, આ રીતે રોલ થવા મળશે. આ રીતનો રોલ થતો હોય છે, આ રીતનો. જુઓ, તો હવે આ આપણું બેટર ઢોકળી માટે તૈયાર થઈ ગયું છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આપણે હવે એને થાળીમાં લઈ લઈશું. તો મેં થોડી તેલથી ગ્રીસ કરી લીધી છે. અને આપણે સ્પ્રેડ કરી દઈશું. તો આપણે એને ઠંડુ થવા દેવાનું છે. આ રીતે સ્પ્રેડ કરી દીધું છે. તો ઢોકળી બનાવેલા લોયાને આપણે પાણીથી ભરી દઈશું. તેના કારણે લોટ પલળી જશે અને એ ગ્રેવીમાં આપણે એને ઘાટી બનાવવા માટે લોટનો ઉપયોગ કરવાનો છે. અને હવે આપણે જે અડધો કપ દહીં રાખ્યું હતું એમાંથી આપણે દહીંમાં એક શાકની ગ્રેવી તૈયાર કરવાની છે. એના માટે આપણે અડધો કપ દહીં લીધું, એમાં 1/4 ટીસ્પૂન આપણે હળદર નાખશું, 1 મોટી ચમચી લાલ મરચું, 1 મોટી ચમચી ધાણા જીરું અને સબ્જી મસાલો એડ કરું છું. કારણ કે આ શાકમાં જનરલી ધાબા સ્ટાઇલ બનાવો ત્યારે ઘણા બધા ખડા મસાલાનો ઉપયોગ થતો હોય છે. બધા પાસે અવેલેબલ નથી હોતો, એના બદલે હું આજે સબ્જી મસાલો વાપરું છું. તેનાથી પણ ટેસ્ટ સરસ આવે છે. બધા મસાલાને દહીંમાં સરસ મિક્સ કરી દેશું. તો દહીંમાં બધા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે આપણે ઢોકળીનું જોઈ લેશું. ઠરી ગઈ છે, હાથ એકદમ કોરા આવશે. અને આ રીતની ચપ્પુ લઈને આપણે એને કટ કરી લેશું. એકદમ સરસ મુલાયમ ઢોકળી બને છે.
તો આપણે કટ મારી દીધા છે. એકદમ સરસ, જો માખણ જેવી છે, મુલાયમ, એકદમ સરસ નરમ બનશે. તો આપણે શાક વઘારી લેવાનું છે. તો મેં સ્ટીલની કડાઈ મૂકી દીધી છે અને આપણે એમાં તેલ એડ કરવાનું છે. આમાં થોડું તેલ છે આગળ પડતું હશે તો જ મસાલાનો એકદમ ટેસ્ટ આવશે. એના માટે હું 3 મોટી ચમચી છે એ તેલ એડ કરું છું અને આપણે તેલને થવા દેવાનું છે. તો તેલ થઈ ગયું છે. અડધી ચમચી રાઈ છે, અડધી ચમચી જીરું, અડધી ચમચી અજમો, 2 સૂકા મરચાં, મીઠા લીમડાના પાન, તેજ પત્તા અને એક નાની ડુંગળી સમારેલી છે. તો ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે સોતરી લેવાની. તો 1 મિનિટ જેવું થયું છે અને ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. આદુ, મરચા અને લસણની છે આ રીતે દરદરા વાટેલા 1 મોટી ચમચી એડ કરશું. થોડી હિંગ અને 1 નાનું ટમેટું છે એ પણ એડ કરશું. તો આ બધી વસ્તુ નાખ્યું છે તો જ્યાં સુધી ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સોતરી લેશું. તો ટમેટા સોફ્ટ થઈ ગયા છે. હવે આમાં દહીંમાં આપણે મસાલો એડ કર્યો છે એ એડ કરી દેવાનો છે. તો દહીં નાખ્યા પછી આપણે એને સતત હલાવવાનું છે, છોડવાનું નથી. તો 2 થી 3 મિનિટ જેવું થયું છે અને તેલ છે એ છૂટું પડવા માંડ્યું છે. તો એમાં 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈશું. તો આપણે લોયામાં જે પાણી નાખ્યું હતું એ આપણે લઈ લેવાનું છે અને આના કારણે છે એ ગ્રેવી એકદમ ઘાટી થશે. એમાંથી આપણે ઉપરનું પાણી લઈ લેશું જે ગ્રેવીમાં જ આપણે એડ કરી દઈશું અને બાકી મસાલાને આપણે આ રીતે છૂટું કરી લેશું. તો આપણે આ મસાલામાં એડ કરી દેવાનું છે. હવે આપણે આ એડ કરી દઈશું અને ગ્રેવીને થોડી ગરમ થવા દઈશું. તો ગ્રેવી ગરમ થઈ ગઈ છે. આપણે એને ઉકાળવાનું છે. લાસ્ટમાં આપણે જે એક વસ્તુ એડ કરશું, થોડી ધાણા ભાજી એડ કરશું, એનો ટેસ્ટ એ સરસ આવશે. અને આપણે જે ઢોકળી બનાવી છે એ એડ કરી દઈશું. બાકીની ઢોકળી છે એ હું રાખી દઉં છું. અમને આમ ખાવાની પણ મજા આવે છે. તો ગેસની ફ્લેમ છે આપણે ફૂલ કરી દેવાની છે અને ગ્રેવી થોડીક હજી આપણે ઉકાળવાની છે એટલે આપણે થોડુંક પાણી એડ કરશું, 1/4 કપ જેટલું. તો ગ્રેવી છે એ ઉકળવાની તૈયારી છે. તો એમાં લાસ્ટમાં આપણે છે 1/2 ટીસ્પૂન છે એ ખાંડ છે અને આપણે મીઠું પણ નથી એડ કર્યું. તો 1/2 ચમચી જેટલું આપણે મીઠું એડ કરશું અથવા તો સ્વાદ મુજબ. તો ગેસની ફ્લેમ છે આપણે થોડી ધીમી કરી નાખશું અને ઢોકળીને આપણે 2 થી 4 મિનિટ માટે રસામાં ઉકળવા દેવાનું છે. તો 3 મિનિટ જેવું શાક ઉકળ્યું છે. હવે આપણે એમાં લાસ્ટમાં કસૂરી મેથી નાખવાની છે. તો એકદમ ટેસ્ટફુલ ગ્રેવી સાથે ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે. હું તમને એક ઢોકળી તોડીને પણ બતાવું જેથી તમને ખ્યાલ આવે કે ઢોકળી કેટલી મુલાયમ બની છે. જો ખાલી ચમચી અડાડશો ત્યાં આ રીતનું ઢોકળી છે એ છૂટી પડી જશે. આ રીતે કોઈ પણ તમે ઢોકળી લેશો તો એકદમ મુલાયમ ઢોકળી છે આ રીતે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જો આજની રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઇક કરજો અને ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરજો. અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો.